હેલો દોસ્તો, ચેપ્ટર નંબર 8માં છીએ આપણે. ચેપ્ટર નંબર 8ના શરૂઆતના એક લેક્ચર ભર્યા છે આપણે. શરૂઆતનો એક લેક્ચર જેની અંદર આપણે એવું સમજ્યા કે વક્રનું ક્ષેત્રફળ નિયત સંકલનની મદદથી કેવી રીતે શોધી શકાય. એ જ વસ્તુને આજે આગળ લઈ જઈએ. જો લેક્ચરમાં ટાઈમ બચશે તો બધું એક થિયરી પણ ભણીશું, બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, આપણે 1 થી 5 સુધીના દાખલા પતાયા છે. આપણે છઠ્ઠો દાખલો છોડી લઈએ છીએ. જો ભાઈ, હું એ દાખલા છોડીશ જે દાખલામાં એકથી વધારે વક્ર આપ્યા છે. બરાબર, અત્યારે આપણે ખાલી એક જ વક્ર આપ્યો હોય એવા દાખલા ગણી રહ્યા છે. તો દાખલા નંબર 7 જોઈએ. આપણે ચાલે છે સ્વાધ્યાય 8.1. દાખલા નંબર 7 આવ્યા છે. તો રકમ એવી રીતે વાંચો કે તમને વક્ર મળે. વક્ર મળે એટલે કે જુઓ, વક્ર x ઇક્વલ ટુ રેખા x બરાબર a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ, એટલે કે તમને વર્તુળ આપ્યું છે. વર્તુળ આપ્યું છે x² + y² ઇક્વલ ટુ a². તો પહેલા આને સમજો કે આનું કેન્દ્ર કેટલું થશે, તો કે 0, 0, અને ત્રિજ્યા કેટલી થશે, તો કે a થશે. ઓકે, ચલો. માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો x ઇક્વલ ટુ a/√2 વડે કપાતા નાના પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો કે બેટા આપણે પહેલાં એક વર્તુળ દોરી દઈએ. બરાબર, ચલાવી લેજો ભાઈ, થોડુંક આડું અવળું થયું છે. ઓકે, બરાબર. આ થયું કેન્દ્ર 0, 0 અને ત્રિજ્યા a હોવાથી આ થયું a0. ઓકે, હવે આપણને બીજી રેખા કઈ કીધી? a/√2. a/√2 એ a થી થોડીક નાની હોય, એટલે આ થઈ ગઈ શિરોલંબ રેખા x ઇક્વલ ટુ a/√2. ઓકે, હવે આના વડે બે ભાગ પડ્યા વર્તુળના, એક આ બાજુ અને એક આ બાજુ. નાના પ્રદેશ એટલે આ બાજુનો ભાગ શોધવાનો છે. મતલબ કે આપણે શું કરશું કે આટલો ભાગ શોધવા માંગીએ છીએ. ઓકે, આ એક ભાગ, આ બીજો ભાગ, બંને કેવા હશે? સરખા. ઓકે, એટલે આપણે આ ભાગ શોધીને ડબલ કરીશું. તો ક્યાંથી શરૂ કરીશું? x ઇક્વલ ટુ a/√2 થી x ઇક્વલ ટુ a સુધી. બરાબર, આટલે સુધી આપણે પ્રદેશ શોધીશું. તો એવું લખી શકાશે કે આવૃત પ્રદેશ એ x અક્ષ પ્રત્યે સમમિત છે. માટે I ઇક્વલ ટુ a/√2 થી a. આ કોની લિમિટ છે? xની, એટલે dx કરતાં કોને બનાવવાનો? y ને. તો y ને કરતાં બનાવી. ઓકે, જો ઉપરનો ભાગ છે y ધન આવશે. a/√2 ટુ a √a² - x² dx. તો સૂત્ર આપણને આવડે છે x/2 જે આપ્યું હોય એ પ્લસ a²/2 sin ઇનવર્સ x/a a/√2 થી a. તો સર જો હું a મૂકું તો અહીંયા 0 થઈ જાય, પ્લસ a²/2 sin ઇનવર્સ 1. ઓકે, માઇનસ હું a/√2 મૂકું તો a²/2 થાય, એટલે અહીંયા આવું થઈ જશે a/√2/2 √a²/2 પ્લસ a²/2 sin ઇનવર્સ 1/√2. સમજ પડી ભાઈ? આપણે લિમિટ મૂકી દીધી છે. ઓકે, તો આ થઈ ગયું a²/2 × π/2. a²
√2 એટલે 4 માઇનસ a²/2 ઇન્ટુ π/4. તો a²/2 કોમન કાઢીશું આપણે એટલે અહીંયા આવશે π/2 માઇનસ π/4 માઇનસ a²/4 એટલે a²/2 ઇન્ટુ π/4 માઇનસ a²/4. તો સર a²/4 કોમન આવી ગયા, π/2 માઇનસ 1 આટલું વધ્યું. તો આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ નથી, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ડબલ કરવા પડશે ભાઈ, 2 mod I એટલે 2 mod a²/4 ઇન્ટુ π/2 માઇનસ 1 એટલે જવાબ થયો a²/2 ઇન્ટુ π/2 માઇનસ 1. બરાબર, આપણે જવાબ જોઈ લઈએ. a²/2 ઇન્ટુ π/2 માઇનસ 1 પરફેક્ટ છે. તો આટલા ચોરસ એકમ. ડન. ચલો ભાઈ, પછી આપણે આયા હવે દાખલા નંબર 8. તો વક્ર કયો આપ્યો છે? વક્ર આપ્યો છે y = x². y = x², મતલબ મારે સમજવું હોય તો x² = y. આ પરવલય થયો તો ને x² = 4by સાથે સરખાવતા 4b = 1, b = 1/4 greater than 0. ડન છે સર. તો હવે ધ્યાનથી જોજો, x બરાબર a એ આ વક્ર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના બે સમાન ભાગ કરે છે. x બરાબર a એ વક્ર y = x² અને x = 4 દ્વારા આવૃત પ્રદેશના બે સમાન ભાગ કરે છે. આવું જ આપ્યું છે ભાઈ, બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો સર પહેલાં તો મને એમ કહો કે તમને x² = y દોરતા આવડશે? હા, x² = y આવો હોય બેટા. ઓકે, આના દ્વારા કોણે કર્યું છે? x = 4. ફરીથી વાંચી લઈએ, x = a, x = 4. તો આ થયું, એક મિનિટ થોડું પ્રોપર કરી લઈએ. આ x = 4 થી જે પણ પ્રદેશ આવૃત થયો એના આ x = a, આ x = a બે સમાન ભાગ કરે છે. મતલબ કે સર આ ભાગ જેટલો આવ્યો એટલો જ ભાગ આ આવ્યો. ઓકે, તો શું કહી શકાશે કે માટે સર હું ધ્યાનથી વિચારું તો આ શરૂઆત ક્યાંથી થશે? x = a થી થશે. બરાબર, તો ઇન્ટિગ્રેશન x = 0 થી થશે. તો 0 થી a થી જેટલો પ્રદેશ આવૃત થયો 0 થી a દ્વારા એટલો જ પ્રદેશ a થી 4 દ્વારા થયો. 0 to a થી જેટલો પ્રદેશ થયો એટલો જ પ્રદેશ a to 4 થી પણ થયો. બરાબર, એટલે કે y dx y dx. તો 0 to a x² dx 0 to x³/3 0 to a equals x³/3 a થી 4. a³/3 - 0
इक्वल टू 4³/3 माइनस 1³/3। तो 2 1³/3 इक्वल टू 64/3 बराबर। तो 1³ इक्वल टू 32, तो 1³ इक्वल टू 2⁵, तो ए इक्वल टू 2⁵5/3। हाँ तमारो जवाब जोई लईए। ए इक्वल टू 4⁵2/3। आठमानो जवाब शू आयो? 4⁵2/3 एम। एक मिनिट हाँ भाई, एक ज मिनिट। 4⁵2/3 केवी रीते आयो? ना भाई नहीं आवतो भाई, पाछळना जवाबने आपणे कन्फर्म करवो पड़शे। जुओ ने सिम्पल बात छे, आने आम लई आवो तो शुं थाय? 2 1³/3 इक्वल टू 4³ एटले के 64/3। 3 उड़ी गया, तो 2 1³ इक्वल टू 64, तो 1³ इक्वल टू 32, तो ए इक्वल टू 32⁻1/3। तो 4⁵2/3 केवी रीते कहेवाय यार? रकम वांचीए भाई। બધું પરફેક્ટ છે ભાઈ, પાછળ આવેલા જવાબમાં ભૂલ છે। જો કરેક્શન હશે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર પડી જશે ભાઈ, પણ નહીં હોય ભૂલ યાર 100%, કેમ કે બધું જ સાચું કર્યું છે। ફરીથી એક વખત જોઈ લઈએ। 0 થી a to 4 x ઇક્વલ ટુ 4 જ આપ્યું છે ને, 4 જ આપ્યું છે। તો 0 to a x² dx ઇક્વલ ટુ a to 4 x² dx, 0 to a x³/3 બધું પ્રોપર તો છે યાર। क्या y इक्वल टू लिमिट आपी जुओ तो x इक्वल टू ए क्या कशुं ज नहीं। हाँ दोस्त, बधु परफेक्ट जाए। फरीथी 8.1 नो 8मो 4⁵2/3 भी तमारी चौपड़ी कदाच लेटेस्ट हो तो तमे जोई लेजो। अत्यारे मारी पास बीजू कंई नथी चेक करवा माटे। जो कंई करेक्शन हशे तो नेक्स्ट लेक्चर में कही दईश, बाकी अत्यारे पूरती गणतरी प्रमाणे आ परफेक्ट है भाई। हाँ चलो, बहु टाइम नहीं बगाड़ता, आपणे आगळ जईए छीए। दाखला नंबर 11। वक्र कयो आप्यो छे? y² इक्वल टू 4x, y² इक्वल टू 4x ने y² इक्वल टू 4ax साथे सरखावता। तो 4a इक्वल टू 4, a इक्वल टू 1 ग्रेटर देन 0। बीजू शू आव्युं छे? तो x इक्वल टू 3 वडे आवृत प्रदेशना क्षेत्रफळ माटे। तो x इक्वल टू 3 वडे आवृत प्रदेशना क्षेत्रफळ माटे। फॉर्म्युला तो आवो बनशे, फिक्स छे भाई, बराबर। हवे आपणे जोईए कि x इक्वल टू 3, ओके, आ थई आपणी x इक्वल टू 3। तो शू कही शकाशे को कि आवृत प्रदेश x अक्ष प्रत्ये सममित है, बराबर। तो मारे जे शोधवानुं छे हूँ प्रथम चरण में शोधीश, એટલે कोई एक बाजू शोधीश, पछी एना केटला कर दईश डबल, એટલે મને आंसर मळी जशे। ओके, तो I इक्वल टू शू थशे? तो I इक्वल इंटीग्रेशन 0 to 3 y dx, 0 to 3 वर्गमूल काढो तो 2√x dx, એટલે 2√x નું થાય x⁻³ अपॉन 3/2 0 to 3। तो 4/3 3⁻³
એટલે કે 4/3 ઇન્ટુ 3√3 એટલે જવાબ આવ્યો 4√3. પણ સર આ તો આઈનો જવાબ આવ્યો. તો આપણે કહી શકીએ કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ 2 mod I, 2 mod 4√3 એટલે કે 8√3 ચોરસ એકમ. બરાબર. ચલો જોઈ લઈએ જવાબ. કયો દાખલો છે? 11મો. 8√3 ચોરસ એકમ. પરફેક્ટ છે ભાઈ. હા, માનજો યાર, આ એ સાચો જ હશે. નહીં હોય તો હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરેક્ટ કરાવી દઈશ. હા, ચલો ભાઈ, એ લખી કાઢો, પછી આગળ જઈએ. ચાલો આપણે આયા દાખલા નંબર 12 MCQ છે, પણ આપણે તો દાખલા સ્વરૂપે જ કરીશું. જુઓ શું આપ્યું છે? x² + y² = 4, x² + y² = 4. તો આ શું થઈ ગયું ભાઈ? વર્તુળ થઈ ગયું. ઓકે, તો કેન્દ્ર કેટલું થશે? 0 0 અને ત્રિજ્યા 2. તો x બરાબર 0 અને x બરાબર 2 વચ્ચે કયા ચરણમાં કીધું છે? પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે આ વર્તુળ, આ કેન્દ્ર કેટલું? 0 0, ત્રિજ્યા 2 હોવાથી આ 2 0. ઓકે, હવે પાછું તમને કીધું છે એવું જ કે એક રેખા લેવાની છે x = 0 અને બીજી રેખા લેવાની છે x = 2. તો અહીંથી આટલું જ થયું અને આટલાથી આટલાની વચ્ચે પ્રથમ ચરણ જોઈએ છે. આટલો ભાગ થયો. તો આપણે સંકલન સ્વરૂપે જ સમજવા માંગીએ છીએ, એટલા માટે I = (0 to 2 y dx) = 0 to 2 √4 - x² dx, x/2 √4 - x² + 16/2 sin inverse x/4 4/2 x/2 0 to 4. સર 4 મૂકીશું તો જવાબ 0 આવશે, +2 sin inverse 1 થશે, માઇનસ ખબર પડે ને ભાઈ 2 sin inverse 1. 0 મૂકીશું તો 0 0 એટલે 0 + 0 એટલે કે 2 × π/2 એટલે કે પાઈ તમારો આન્સર. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = mod I. જો હું ભણાવું છું એટલે મારે આવું લખવું પડે, બરાબર. જવાબ અહીંથી આવી જ ગયો હતો. ઓકે, પણ અમે ભણાવીએ એટલે અમે ના લખી શકીએ. એઝ અ સ્ટુડન્ટ તમે બિંદાસ લખી શકો. ઓપ્શન A આપણો આન્સર. બહુ બધાને આકૃતિ જોઈને અલગ અલગ વિચાર આવતા હશે, તો એ બધા માટે ઓર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તમે ડાયરેક્ટ લખી શકો કે વર્તુળનું ક્ષેત્રફળ અને એનો ચોથો ભાગ છે ને એટલે /4 એટલે πr²/4 પાઈ × 2² / 4 એટલે કે પાઈ તમારો આન્સર.
ઓકે, તમે આ મેથડ કરી જ શકો છો કેમ કે MCQ છે, પણ મારે તમને આ મેથડ શીખવાડવી પડે એટલે આપણે બંને કરી રહ્યા છે. ઓકે, ચાલો ભાઈ 13 નંબરનો દાખલો શું છે? તો y² = 4x, વક્ર y² = 4x. તો તમે કહી શકો ને ભાઈ ડાયરેક્ટ 4a = 4, a = 1 > 0. તો y અક્ષ અને y = 3 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો આપણે આકૃતિ તો દોરવી પડશે તો જ આપણને આઈડિયા આવશે કે શું થઈ રહ્યું છે. ઓકે, તો સર જુઓ, y અક્ષ અને y = 3. તો શરૂઆત તો અહીંથી જ થશે y = 0 થી. એટલા માટે આપણો આવૃત પ્રદેશ કંઈક આટલો થશે. જો હું આટલી બધી મહેનત MCQમાં પણ કેમ કરું છું? કેમ કે જ્યારે દાખલા અઘરા બને ત્યારે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય. ઓકે, તો I = શું થશે? ઇન્ટિગ્રેશન 0 to 3. આ y ની લિમિટ છે એટલે dy એટલે કે x ને કરતા બનાવવાનો. તો 0 to 3 y² / 4 dy એટલે કે 1/4 y³ / 3 0 to 3 એટલે કે 1/4 27 - 0/3 એટલે કે 9 વધ્યા એટલે કે 9/4. ઓકે, તો આપણે કહી શકીએ કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = mod I mod 9/4 = 9/4 ચોરસ એકમ. તો 9/4 દેખાય છે સર ક્યાંય? બી આપણો આન્સર આવે છે. પાછળ જવાબ જોઈ લઈશું. A અને B 12 અને 13 નંબર. A અને B પરફેક્ટ છે ભાઈ. પ્રકીર્ણ સ્વાધ્યાય નીકળો. પ્રકીર્ણ સ્વાધ્યાય નીકાળીશું. દાખલા નંબર 1 જુઓ. ચાલો, તમને કંઈક અલગ શીખવાડો. કેમ કે દર વખતે આપણને વક્રની આકૃતિ આવડતી હોય એવું જરૂરી નથી. ઓકે, એટલે જ્યારે x અક્ષ લખ્યું હોય ને ત્યારે આપણે ટેન્શન છોડી દેવાનું. દાખલા નંબર 1 નો પહેલો y = x², બરાબર. x = 1, x = 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો સીધું જ લખી દેવાનું. આ કશું, જો આપણે કંઈ સમજ્યા વક્ર કયો છે કશું જ નહીં, સીધું પણ લખી શકાય. ઓકે, આ જ્યારે 1 કે 2 માર્કમાં દાખલો પૂછાય ત્યારે તમે આવું કરી શકો છો. ઓકે, તો જવાબ શું આવ્યો? 7/3. ઓકે, આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = mod I mod 7/3 એટલે કે 7/3 એકમ. બરાબર, જવાબ જોઈ લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 8માં 7/3 અને બીજાનો જવાબ તમારે જાતે લાવવાનો છે. ઓકે, બીજો દાખલો સેમ આવી રીતે જ કરવાનો છે, જાતે લાવવાનો છે. ચાલો, દાખલા નંબર 3 y = 4x². જોજો કે વક્ર આપ્યો y = 4x². તો માટે x² = 1/4y થયું અને x² = 4by સરખાવતા 4b = 1/4, b = 1/16. તો પણ > 0 તો રહ્યો જ છે. સાચી વાત ને? ચાલો, બીજું શું કીધું છે? x = 0 એટલે કઈ અક્ષ? x = 0 y અક્ષ. y અક્ષ y = 1 અને y = 4.
चलो भाई, x इक्वल टू 0, y इक्वल टू 1, y इक्वल टू 4 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે આપણે આકૃતિ દોરવી પડશે. આકૃતિ દોર્યા પછી જ ખબર પડશે કે શું થવાનું છે એક્ઝેક્ટ. ઓકે, તો ચલો આપણી પાસે y ઇક્વલ ટુ 1 છે, y ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 4. તો આ થઈ ગયું y ઇક્વલ ટુ 1 ને y ઇક્વલ ટુ 4. જો બીજું કંઈ જ ના લખ્યું હોત તો બંને બાજુનો ભાગ આવત, પણ અહીંયા લખ્યું છે x ઇક્વલ ટુ 0. એટલે તમારે એનું પણ ધ્યાન રાખવું પડે કે આ છે x ઇક્વલ ટુ 0, એટલે આ ત્રણની વચ્ચે બનવું જોઈએ. એટલે આટલો જ ભાગ જવાબમાં આવશે. કેમ? તો કે એક બાજુ આપણે x ઇક્વલ ટુ 0 રાખવાની છે. ઓકે, એટલે હું એવું કરું છું કે હવે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, એટલા માટે આપણે આને ભૂસી કાઢીએ છીએ. ડન બેટા? ચલો, તો i ઇક્વલ ટુ શું? ઇન્ટિગ્રેશન 1 to 4. x ઇક્વલ ટુ 0 તો આને એક સાઈડથી કાપવા માટે હતું, બરાબર? x dy 1 to 4. x ને કરતા બનાવો તો 1/2 રૂટ y dy. તો 1/2 y રેસ ટુ 3/2 upon 3/2 1 to 4. એટલે આ 1/3 થઈ ગયું. 4 રેસ ટુ 3/2 માઇનસ 1 રેસ ટુ 3/2. એટલે 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8 માઇનસ 1 એટલે કે 7/3. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ્સ મોડ i એટલે કે મોડ 7/3 એટલે કે 7/3 ચોરસ એકમ. ઓકે, જોઈ લઈએ જવાબ. ત્રીજાનો જવાબ છે 7/3 ચોરસ એકમ. પરફેક્ટ છે બેટા. હા, ચાલો જોઈ લો, પછી આગળ જઈએ. ચાલો, ચાલો, આવા જેટલા પણ દાખલા છે આપણે સાથે પતાવી રહ્યા છીએ. હવે આપણે આયા દાખલા નંબર 5. આપણને આપ્યું છે y ઇક્વલ ટુ sin x. ઓકે, તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 2π વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. બરાબર છે ને? રકમ બરોબર વાંચી છે? યસ. ચાલો, તો સર આનો ગ્રાફ આપણને આવડે છે sin x નો, બરાબર? તો એના દોરીશું પછી જ ખબર પડશે. ના બધા થોડુંક લાંબુ કરી દઈએ. ઓકે, તો સર આ શું થયું? અહીંયા જે છે એ છે x ઇક્વલ ટુ 0, અહીંયા જે છે એ છે x ઇક્વલ ટુ π, અહીંયા જે છે x ઇક્વલ ટુ 2π. ઓકે, તો મારે જ્યારે પણ વક્ર x અક્ષને છેદી પોતાની દિશા બદલે તો મારે શું કરવું પડે? બે ભાગમાં ગણતરી કરવી પડે.
ઓકે, આની અંદર જે હશે અહીંથી જે પ્રદેશ આવશે એ A1 કહીશું, અહીંથી જે પ્રદેશ આવશે એ A2 કહીશું. ડન છે સર? અથવા તો અહીંથી I1 ગણીશું, I2 ગણીશું, પછી બેની બાદબાકી કરશું. તો જુઓ કે I1 ઇક્વલ ટુ શું થશે? ઇન્ટિગ્રેશન 0 to પાઈ y dx, 0 to પાઈ sin x dx ઇક્વલ ટુ માઇનસ cos x 0 to પાઈ માઇનસ cos પાઈ માઇનસ cos 0 -1 એટલે કે 2. ઓકે, ચાલો. તો આમ A1 ઇક્વલ ટુ મોડ I1 એટલે કે મોડ 2 ઇક્વલ ટુ 2. હવે આપણે ગણીએ I2 એટલે ઇન્ટિગ્રેશન પાઈ ટુ 2 પાઈ y dx એટલે કે ઇન્ટિગ્રેશન પાઈ ટુ 2 પાઈ. ખબર પડે ને ભાઈ, પાઈથી 2 પાઈની વાત ચાલે છે. sin x dx ઇક્વલ ટુ માઇનસ cos x 0 પાઈ ટુ 2 પાઈ cos 2 પાઈ માઇનસ cos પાઈ માઇનસ ઓફ 1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે -2. તો આમ A2 ઇક્વલ્સ મોડ I2 મોડ -2 ઇક્વલ ટુ 2. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A ઇક્વલ્સ A1 પ્લસ A2 બરાબર, એટલે 2 પ્લસ 2 ઇક્વલ ટુ 4 ચોરસ એકમ. ડન બેટા? જોઈ લઈએ શું છે. દાખલા નંબર કયો હતો? 5 નંબર, 4 ચોરસ એકમ. પરફેક્ટ વાત છે, બરાબર. હવે આપણી મેથડનો દાખલો છે એ છે દાખલા નંબર 16. બરાબર, તો ગણી દઈએ દાખલા નંબર 16. તો y ઇક્વલ ટુ શું છે? x3. ફરીથી x3 નું વક્ર આપણને દોરતા નહીં આવડતો. x અક્ષ આપી જ છે અને x ઇક્વલ ટુ x અક્ષ, x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ 1 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો સીધું જ કરી દો. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -2 to 1 y dx, -2 to 1 પછી x3 dx એટલે કે x⁴/4 -2 to 1. ઓકે, આપણને વક્ર નથી ખબર, જવાબ લાવવાનો ટ્રાય કરીએ, નહીં આવે તો આપણે પછી કંઈક વિચારીશું. બરાબર, ચલો જુઓ. તો શું થઈ ગયું? 1/4, ધ્યાનથી 1⁴1 -2⁴. હા, જવાબ ના આવે એવું બની શકે તો તમારે આનો વક્ર દોરવો પડે, પહેલેથી કહું છું. હા, 1 -16 -17/4. જવાબ જોઈ લઈએ છે કે નહીં. 17/4 આપણો જવાબ હોવો જોઈએ. 16માં D છે, જોયું? વક્ર દોરવાની જરૂર ના પડી. બરાબર, તો આમ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ મોડ I કે મોડ ઓફ 1 -16 તો -15 થાય, એટલે આપણી ભૂલ થઈ છે. બરાબર, આવો એવું નહીં, સેટિંગ ના ચાલે. મતલબ કે આપણે હવે વક્ર દોરવો પડશે. તો વક્ર દોરવાની મેથડ શીખવાડું છું. મને ખબર નથી કે x3 નો વક્ર કેવો હોય, તો તમે ધ્યાનથી સમજો કે હવે મેં આ ભૂસ્યું કેમ, તમને બતાવવા માટે કહું કે મને પણ નથી ખબર વક્ર શું આવવાનો છે, પણ મારો જવાબ ના આવ્યો. ઓકે, એક્ઝામમાં આવું નહીં કરવાનું. ભાઈ, તમે એવું વિચાર આવે જ કે સર એક્ઝામમાં શું, એક્ઝામમાં વક્ર દોરવાનો જ ટ્રાય કરવાનો. ક્યારે? જ્યારે એક ઋણ હોય ને એક ધન હોય ત્યારે. હમણાં જ આપણે આવું MCQ કરીએ. ચલો ફરીથી નીકળો. સ્વાધ્યાય 8.1 નીકળો ફરીથી. એમાં પ્રકીર્ણ જુઓ. પ્રકીર્ણ એમાં એક કોણ હતું x², બીજું કોણ હતું x⁴. હા, તો x² અને x⁴ માં લિમિટ જુઓ 1 થી 2, 1 થી 5, બધે ધન જ છે. અહીંયા -2 થી 1 ઋણ ધન છે. હવે વિચાર કરો
કે y ઇક્વલ ટુ 0 લો તો x ઇક્વલ ટુ 0 એટલે અહીંથી તો પસાર થતું હશે. 1 લો તો 1, માઇનસ લો તો -1 એટલે એક બિંદુ અહીંયા આવશે, એક બિંદુ અહીંયા આવશે. 2 લો તો 8, ઓ બાપા બહુ ઉપર ગયું, અને -2 લો તો -8 બહુ નીચે ગયું. એટલા માટે આ વક્ર કંઈક આવો હશે. સમજ પડે? હવે આને આપણને જોઈતી સ્ટાઇલમાં દોરી દઈએ. તમને શેપ ખબર પડી ગઈ, બરાબર? આવું કંઈક જતું હશે, બરાબર? ધન ઋણનું આપણે ધ્યાન રાખવાનું છે ખાલી. તો જુઓ, આપણે x ઇક્વલ ટુ -2 અહીંયા આવશે. આ x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ 1. તમારે બે ભાગમાં ગણતરી કરવી પડશે, કેમ કે એક ઉપર છે એક નીચે છે. તો મારે I1 લેવું પડશે. I1 શું હશે? ઇન્ટિગ્રેશન -2 to 0 y dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -2 to 0 x ક્યુબ dx ઇક્વલ ટુ જવાબ આવ્યો x⁴/4 -2 to 0 કે 1/4 0 -16 એટલે કે -16/4. આવું નવું રાખો ને યાર, કોઈ ટેન્શન નહીં. ચાલો હવે I2 શું થશે? 0 to 1 y dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 x ક્યુબ dx એટલે કે x⁴/4 0 to 1 1/4 1 - 0 1/4. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ મોડ I1 પ્લસ મોડ I2. આપણે આવું પણ કરી શકીએ ને, સીધું મોડ કરી દેવાનું એટલે ચાલે. ઓકે, A1 A2 ના લેવું હોય તો, એટલે કે 16/4 પ્લસ 1/4 એટલે કે 17/4 ચોરસ એકમ. આ આપણો જવાબ, બરાબર? તમે જોઈ શકો છો બેટા, હું તમને ઇઝી રીત શીખવાડવા જતો હતો પણ એ રીત ન થઈ શકી. એટલે આમાં કેવું હોય, MCQ આવે ને એટલે આપણને લાલચ જાગે કે ઓહો ફટાફટ પતાવી દઈએ. હા, પણ અમુક વખત એવું થાય કે આપણે ભરાઈ જઈએ. એટલે જ્યારે ઋણથી ધન, ધનથી ઋણ એવું કંઈક આપ્યું હોય ત્યારે ગ્રાફ દોરવાનો ટ્રાય કરવાનો. ઓકે, ચાલો આપણે આટલું થોડું ભૂસી કાઢીએ, ગ્રાફ થોડોક સારો લાગે. ઓકે, ચાલો તો આના પછીનો દાખલો છે દાખલા નંબર 17, x ઇન્ટુ મોડ x. દાખલા નંબર 17, y ઇક્વલ ટુ x મોડ x. તો માટે y ઇક્વલ ટુ x ઇન્ટુ x, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, x ઇન્ટુ -x, x લેસ દેન 0. તો માટે y ઇક્વલ ટુ શું આવ્યું? x² x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 -x² x લેસ દેન 0. તો હવે જુઓ, તો કે y ઇક્વલ ટુ x² એટલે કે આ x² ઇક્વલ ટુ y થયો, પરવલય ધન y દિશામાં. y ઇક્વલ ટુ -x², તો x² ઇક્વલ ટુ -y, આ પણ પરવલય થયો. ઓકે, આપણે વક્ર શોધ્યા કયા કયા છે. હવે શું કહેવા માંગે છે કે x ઇક્વલ ટુ -1 અને x ઇક્વલ ટુ 1 વડે x અક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ. x અક્ષ x ઇક્વલ ટુ -1 અને x ઇક્વલ ટુ 1 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે. તો ધ્યાનથી પહેલાં તો આપણે આકૃતિ દોરો યાર. આકૃતિ નહીં દોરીએ ત્યાં સુધી જોયું ને તમે, આગલા દાખલા જેવું લોચા પડી જાય. x² ઇક્વલ ટુ y એ આમ ઉપર જાય અને x² ઇક્વલ ટુ -y એ આમ નીચે જાય. ડન બેટા? આ થયા બે વક્ર. આ થયો y ઇક્વલ ટુ x², y ઇક્વલ ટુ -x². હવે જો તમે એમનેમ વિચારો તો x ઇક્વલ ટુ -1 અહીંયા છે અને x ઇક્વલ ટુ 1 અહીંયા છે. પણ જો x અક્ષ ના કીધું હોત તો હું છેક નીચે સુધી જાત. કેમ? તો કે મારે x અક્ષને એક સીમા, એક બાઉન્ડ્રી બનાવવાની નથી, પણ આ વખતે x અક્ષ લખ્યું છે એટલે કે મારે ઉપરના વક્ર તરફ જ ધ્યાન રાખવાનું છે. નીચેનો વક્ર તો મારી પાસે આવશે જ નહીં. જો નીચેનો લઈશ તો ઉપરનો નહીં આવે, બરાબર? અને ક્યાંય વક્ર આમ અક્ષને છેદીને નીચે જતો નથી, તો હું સીધું જ I કરી શકું છું
કે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -1 to 1 y dx એટલે કે -1 to 1 x સ્ક્વેર dx એટલે કે x ક્યુબ બાય 3 -1 to 1. તો શું થઈ જશે બેટા 1/3 માઇનસ પ્લસ 1/3 એટલે કે 2/3. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A ઇક્વલ્સ મૂડ I એટલે કે મૂડ 2/3 ઇક્વલ ટુ 2/3 ચોરસ એકમ. ઓકે, કયો જ ઓપ્શન છે ભાઈ 2/3? C 17માં C શાબાશ સાચો છે ભાઈ. ચાલો ડન. ઇઝી. જો ભાઈ આવી વસ્તુ અમે જ તમને ઇઝી શીખવાડવા જઈએ એમાં ફસાઈએ છીએ કોક વખત, બરાબર? કેમ કે એવું હોય, અમને હોય કે ચલો ને તમને શું કરવા એક્સ ક્યુબનું ગ્રાફમાં શું કરવા પાડીએ, કેમ કે આવો ગ્રાફ આપણે જનરલી લાવતો નથી એટલા માટે આવું થઈ જાય. ઓકે, જોઈ લો પછી જોઈએ આગળ. ચાલો હવે આપણે એક નવી થિયરી ભણવા જઈ રહ્યા છે ભાઈ. ચાલો નવી થિયરી થોડીક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી ભણજો, જોતા રહેજો ભાઈ. બે વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે બે વક્રો વચ્ચે, હવે એક વક્ર નથી બેટા, હવે બે વક્ર છે. ઓકે, તો બે વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટેની વાત ચાલી રહી છે, બરાબર? તો બે ભાગમાં છે. ધારો કે બે વક્રો y ઇક્વલ્સ f1 of x અને y ઇક્વલ્સ f2 of x એકબીજાને બિંદુઓ AC અને BD માં છેદે છે, બરાબર? તો ચલો આપણે એવું જ કંઈક દોરીએ. તો એક વક્ર જે છે y ઇક્વલ ટુ f1 of x અને બીજો વક્ર y ઇક્વલ ટુ f2 of x. ઓકે, તો આ બંને એકબીજાને શેમાં છેદે છે? તો આ બિંદુ આવ્યું AC, આ બિંદુ આવ્યું BD. ઓકે, તો આ બંને વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ તો કંઈક આવું બને. ડન. તો સર કેવી રીતે આને આપણે સમજીએ? તો હું તમને પહેલાં એવું સમજાવું કે તમે ખાલી આ વક્ર એફનું શોધી કાઢો તો એ આટલું આવે, હા કે ના? એમાંથી આ વક્ર F2નું શોધી કાઢો તો એ આટલું આવે. આમાંથી આને બાદ કરી દો તો આટલું વધે. સમજી શકાશે? ક્યાંથી શરૂ કરવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂ આપણે એક્સની લિમિટથી કરી રહ્યા છે, એટલે આ થઈ ગયું x ઇક્વલ ટુ a, આ થઈ ગયું x ઇક્વલ ટુ b. તો I ઇક્વલ ટુ શું આવશે? I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b, પહેલો વક્ર માઇનસ બીજો વક્ર અને dx. સમજ પડી ગઈ? અને આના પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
એ ઇક્વલ્સ મોડ આઈ આટલા ચોરસ એકમ. ઇઝી બેટા. હવે ધ્યાન રાખજો કે સર મારે તમને એવું વિચાર આવે કે સર આ તો તમે તો જાતે કરીને એની જ લિમિટ લીધી, મને બીની લિમિટ લેવી હોય તો લેવાય. જુઓ ભાઈ આ સ્કેલ છે બરાબર, તમને દેખાય એટલે માટે થોડી જાડી છે. હવે બીની લિમિટ એટલે કે વાયની લિમિટ લેવી હોય તો મારે આમ લેવું પડે ને. તમે આમ લો, આ વાયની લિમિટ છે બેટા, તો નીચેથી વક્ર કપાતો એવું દેખાય છે. જુઓ તો તમે વિચારો, આમ લઉં તો નીચે કપાઈ જાય. વિચાર કરો હું સી થી ડી લઉં, સી થી ડી, તો મારી લાઈન તો ફિક્સ જ હોય, અહીંથી જ લઈ શકું. તેની નીચે જે વધ્યું એનું ક્ષેત્રફળ મને મળશે જ નહીં. એટલે હંમેશા તમારે એવી લિમિટ લેવાની જેથી આવૃત પ્રદેશ કપાય નહીં. જો અહીંયા કપાય છે, કપાય તો ના ચાલે. ઓકે, આમાં ક્યાંય કપાયો ના, આખો પ્રદેશ અહીંથી અહીંયા સુધી મળ્યો. જેમાં આખો પ્રદેશ મળે એ જ લિમિટ લેવાય, બીજી લિમિટ ના લેવાય. ડન. આ હજુ ફરીથી એક વખત સમજાઈશ જ્યારે વાયની લિમિટના સ્વરૂપમાં લખીશ ત્યારે. અત્યારે ખાસ ધ્યાન રાખો કે લિમિટ કઈ લઈ રહ્યા છીએ, બસ. બાકી બધું કોઈ ટેન્શન નથી. ચાલો બીજું કે ધારો કે બે વક્રો x ઇક્વલ ટુ g1 ઓફ y અને x ઇક્વલ ટુ g2 ઓફ y એકબીજાને AC અને BD માં છેદે છે. ક્લિયર? તો શું થશે ભાઈ? તો કે અહીંયા આપણે નથી લખ્યું, અહીંયા લખી લઈએ કે વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે સર આ છે આપણું x ઇક્વલ ટુ g1 ઓફ y, આ છે x ઇક્વલ ટુ g2 ઓફ y. અહીંયા જે બિંદુમાં છેદ્યું એ છે AC, અહીંયા જે બિંદુમાં છેદ્યું એ છે BD. હવે વિચાર કરો કે હું xની લિમિટ લેવાનું વિચારું તો અહીંથી આમ ઉપર જશે તો આ બાજુનો ભાગ રહી જશે, અહીંથી નીચે આવશે થોડોક ભાગ રહી જશે. પણ જ્યારે હું વાયની લિમિટ લેવાનું વિચારીશ કંઈ જ ના રહી ગયું. તો y ઇક્વલ ટુ વાયામ કયો C, તે y ઇક્વલ ટુ વાયામ કયો D. આટલી વચ્ચે લેવાનું અને એક વક્રના ક્ષેત્રફળમાંથી બીજો વક્ર બાદ કરીશું એટલે આપણે જોઈતો હોય એવો પ્રદેશ મળી જશે. ઓકે, તો શું થઈ જશે જુઓ ભાઈ કે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન C ટુ D G1. ભાઈ કોઈની પણ બાદ બાકી. સર હવે મને આકૃતિ ના ખબર હોય તો એવું બની શકે કે આકૃતિ ન ખબર હોય ત્યારે શું કરવાનું? તો કે ભલે ને સર આને આપણે ઊંધું લખી દીધું, જવાબ માઇનસમાં આવશે પણ છેલ્લે મોડ કરવાના છીએ, જવાબ પ્લસ જ થઈ જશે. બરાબર. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ મોડ આઈ આટલા ચોરસ એકમ. ઓકે, થિયરી ધ્યાન રાખજો. હા, ચલો હવે જોઈએ આપણે. તો યાદ રાખો જ્યારે બે વક્રો આપેલ હોય ત્યારે સૌ પ્રથમ તે વક્રો ઓળખો અને ત્યારબાદ તેમના છેદ બિંદુઓ શોધો. કેમ કે જો તમે છેદ બિંદુઓ નહીં શોધો તો તમને લિમિટ જ નહીં મળે. હવે દરેક રકમમાં લિમિટ આપી હશે એવું નહીં હોય, છેદ બિંદુઓ નક્કી કરશે કે કઈ લિમિટ આવશે. એટલે છેદ બિંદુ શોધવા જરૂરી છે. જો બે વક્રોમાંથી એક રેખા આપેલ હોય
તો તેને દોરવા છેદ બિંદુ જ વાપરવા. બરાબર, એના માટે અલગથી બિંદુ શોધવાના નહીં. ઓકે, અને છેદ બિંદુ અને આકૃતિ પરથી લિમિટ એક્સની લેવી કે વાયની તે નક્કી કરવું. બરાબર, લિમિટ અને આકૃતિ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, તેનું ધ્યાન રાખીશું. ઓકે, ચલો આપણે આવી જઈએ. હવે હું જોઈ લઉં હો બેટા, મને કયા કયા દાખલા આમાં ગણવા મળે એવા છે એ દાખલા ગણીએ આપણે. બે જ મિનિટ. ચલો, દાખલા નંબર 10, સ્વાધ્યાય 8.1. તો કે વક્ર કયો છે? x² = 4y. તો ને x² = 4by સાથે સરખાવતા 4b = 4, b = 1, ગ્રેટર દેન 0. આ એક પોઈન્ટ થયો. બીજો આપ્યો છે કે x = 4y - 2. તો આ શું થઈ ગઈ? રેખાઈ. તો એ રેખાને દોરવા બે બિંદુની જરૂર પડે, પણ જ્યારે આની સાથે છેદ બિંદુ શોધીશું એટલે બિંદુ આવી જ જશે. એટલે આને દોરવા માટે અલગથી કંઈ ગણતરી કરવાની જરૂર નથી. તો છેદ બિંદુ માટે શું કરી શકાશે? 4y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ x + 2. તો x² = x + 2, x² - x - 2 = 0. તો x - 2, x + 1 = 0. તો x = 2 और x = -1. ઇઝી ક્યાં મળે? આમાં મળે તો આમાં મૂકી દઈએ. 2 આમ આવશે, 2 2 4 અને 4 ભાગી દઈશું એટલે y = 1. -1 મૂકો, 2 આમ આવશે, 2 - 1 1, પછી y મૂકો 4 વડે ભાગીને એટલે y = 1/4. છેદ બિંદુ આયા 2 1 -1, 1/4. તો ચલો હવે આપણે આકૃતિ દોરી શકીશું. તો આકૃતિ દોરીએ પછી બધું નક્કી થશે. ઓકે, આ આપણી આકૃતિ થઈ પરવલયની, આની. હવે છેદ બિંદુ લખીશું પછી જ ખબર પડશે. તો આ છેદ બિંદુ લખું છું ઋણ તરફ. હવે લોજિક દોડાવવાનું હો બેટા કે આનો y આમ 1/4 છે, આનો 1 છે, તો આ હંમેશા ઊંચું જ હોવું જોઈએ. એટલા માટે અહીંયા આપણે લખી લઈએ છીએ 2, 1. તો એને કારણે એક રેખા મળશે આપણને. થોડોક ટર્ન માર્યો, આણે સુધારવાનો ટ્રાય કરી લઈએ. ચલાવી લેજો ભાઈ, આપણે અહીંયા સુધીનું જ કામ છે. હા, ચાલો. તો આ બંને વક્રો વચ્ચે કેટલો ભાગ થયો બેટા? ઓકે, તો શરૂઆત હું y ની તો લઈ જ ના શકું, y લઈશ તો કપાશે એટલે x જ લેવી પડશે. તો આ x = કેટલું? -1 થી x = 2. બરાબર. તો ધ્યાન રાખજો કે રેખાઓ x = -1 અને x = 2 વચ્ચે વક્રો x² = 4y અને x = 4y - 2 વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો I કરવું પડશે. ક્યાંથી ક્યાં? -1 થી 2. બરાબર. હવે લિમિટ કોની છે? x ની. એટલે અહીંયા શું આવશે? dx આવશે.
बराबर। dx आया पछी मारे करता बंने में y ने बनाववानुं। ऑर्डर टेन्शन नहीं लेवानुं सर आ उपर छे तेने पहेला लखीए एवुं बधुं नहीं। आ पहेलो छे ने पहेला लखी दो तो आ थई गयुं x²/4 पछी माइनस अने बीजामांथी y ने बनावो तो x+2/4 बराबर। तो शुं थई गयुं भाई 1/4 बहार काढी लीधा -1 થી 2 x² - x - 2 dx केम तो क्या माइनस अंदर गुण्या एटले हवे संकलन करी लईए 1/4 x³/3 -1 to 2 माइनस x²/2 -1 to 2 -2x -1 to 2 तो सर आ 1/4 2 નો ક્યુબ 8 वत्ता 1 भाग्या 3 2 નો સ્ક્વેર 4 -1 भाग्या 2 -2 × 2 + 1 सादी सिंपल संकलन की बात है 1/4 3 -3/2 -6 बराबर। तो लसा लई लीए तो 1/4 6 - 3 - 12/2 बराबर। तो आ थई गया -15 एटले -9/8। तो आवृत प्रदेशનું क्षेत्रफળ A = mod I mod 9/8 એટલે કે 9/8 ચોરસ એકમ। ओके चलो तो जवाब जोई लईए भाई कयो दाखलो छे 10 नंबर 10 नंबरनो दाखलो 9/8 ચોરસ એકમ इजी है क्लियर कशुं ज नहीं दाखला में भले लांबू देखाय बे वक्र ने ओळख्या आ परवलय है आ रेखा है छेदबिंदु शोध्या आकृति दौरी लिमिट नक्की करी संकलन कर्यो जवाब आव्यो बराबर। भाई टाइम प्रमाणे 55 मिनिट जेवुं थयुं छे थोड़ुंक टेम्परामेंट राखजो। बीजो एक दाखलो गणी दઉં છું એટલે આપણને આ કન્સેપ્ટ થોડો વધારે સરસ આવડી જાય। चलो જોઈ લો પહેલા चलो हवे भाई आपणे 9मो तो नहीं करता प्रकीर्ण स्वाध्याय में आई जाओ दोस्तों। एमां आपणे गणी रह्या छीए चलो ने बीजो ज गणी लईए इजी पण छे अने समझ पण आई जशे लाइन पण थई जशे थोड़ी। तो पहलो वक्र छे y = x²। ओके आपणे पहला आवो ज वक्र पकड़वानो ने x² = 4by साथे सरखावता 4b = 1 b = 1/4 > 0 आ शुं थई गयुं हतुं परवलय। बीजू आपणने रेखा आपी छे y = x y = x है ने भाई यस। तो परवलय अने रेखाना छेद बिंदु माटे शुं करी शकाय y नी जग्याए x मूकी दो x = x² उडाड़ाय नहीं भाई ए भूल नहीं करवानी ल्या पीली बाजू लई जवानुं એટલે x × x - 1 = 0 એટલે x = 0
ઓર એક્સ ઇક્વલ ટુ 1 અહીંયા મૂકી દો તો વાય ઇક્વલ ટુ 0 વાય ઇક્વલ ટુ 1 તો છેદ બિંદુ આપણને મળ્યા 0 0 અને 1 1 તો આપણે હવે આલેખ દોરી શકીશું ના મજા આવી નહીં આ બાજુનું કંઈ કામ નહીં પણ આ તો ખાલી આમ હવે ચાલશે તો આ પરવલય થયો હવે રેખા પણ કઈ બિંદુમાંથી નીકળે છે એક છે આ 0 0 અને બીજું છે આ 1 1 આવી રીતે રેખા નીકળે છે ઓકે તો આ બંને વચ્ચે આવૃત પ્રદેશ કેટલો થયો જો હું આમ પણ લઈ શકીશ આમ પણ લઈ શકીશ કોઈ પણ લેવાશે બરાબર આ દાખલામાં તો અહીંયા હું શરૂઆત ક્યાંથી થશે x ઇક્વલ ટુ 0 થી અને ખતમ થશે x ઇક્વલ ટુ 1 પાસે બરાબર તો શું થઈ જશે બોલો તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 1 વચ્ચે બંને વક્રો વચ્ચે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે તો i ઇક્વલ ટુ શું થશે બરાબર તો બંને વક્રો લીધા છે એટલે આપણી પાસે સમીકરણ છે લિમિટ છે 0 થી 1 એટલે x ની એટલે dx બંનેની બાદબાકી કરવાની પહેલામાં y ઇક્વલ ટુ શું છે x સ્ક્વેર અને બીજામાં શું છે y ઇક્વલ ટુ x બરાબર તો જવાબ શું આવ્યો x ક્યુબ બાય 3 0 થી 1 x સ્ક્વેર બાય 2 0 થી 1 એટલે કે 1/3 માઇનસ 0 1/2 માઇનસ 0 1/3 માઇનસ 1/2 2 માઇનસ 3/6 એટલે કે જો માઇનસમાં જવાબ આવે છે ટેન્શન નહીં લેવાનું આપણે તો લખવાના જ છીએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a ઇક્વલ ટુ મોડ i એટલે મોડ માઇનસ 1/6 એટલે કે 1/6 ચોરસ એકમ ઓકે ચલો જવાબ જોઈ લઈએ કયો દાખલો છે બીજો 1/6 ચોરસ એકમ બરાબર ચલો જવાબ જોઈ લો ઓકે તો આની સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ બરાબર એક સરસ થિયરી ચલાવી જેને રિલેટેડ બે દાખલા પણ ચલાવ્યા નેક્સ્ટ લેક્ચરથી હવે બસ આ થિયરી પર ખાલી દાખલા જ ભણવાના છે થિયરી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય એન્જોય યોર લાઈફ મજા કરો બાય